અલે લ્યો આલે ઢગલા પડ્યા પરચાના. તમે માગો એવો પરચો મળે, તમે કહો એવો પરચો મળે. એક વખત છે ને મહારાજની આ બધી ચાલતી ને લપ બધી માથાકૂટ, તો હું સુપ્રીમ કોર્ટમાં જતો. એક ઠક્કર હરિભગતને ઘેર ગયો. ધ્યાની સ્વામીના હરિભગત હશે. સ્વામીનો ફોટો, મહારાજની મૂર્તિને બહુ સરસ. મેં કીધું વડતાલ જોયું છે? તો કે લ્યો વડતાલ તો પૂનમ કરું છું. મેં કીધું ના હોય, પૂનમ કરો તો કે. મેં કીધું તઈ શું કરો? મન કે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરું, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરું. તમને આ કોણે કીધું? મને કે કોઈ નહીં, મને ભગવાન, મેં સાંભળ્યું વડતાલની પૂનમ કરીએ એટલે ભગવાન આપણને રક્ષા કરે ને કૃપા કરે ને આપણું કલ્યાણ થાય એટલે કરું. મેં કઈ અનુભવ? તો કે અરે ખરો અનુભવ છે. આ મને વાત કરી હતી 2004ની સાલની. હરિભગત ધામમાં ગયા. બધું શું અનુભવ એક કહેશો? તો કે હા, કે હું 10મો 20મો ભાગ ભગવાનનો કાઢતો નહોતો, તો વડતાલનો કાઢતો થયો. વડતાલ જતો થયો એટલે ભગવાનનો ભાગ કાઢતો થયો. પછી મેં કીધું તો કે બહુ ગરીબ સ્થિતિ હતી સ્વામી. આ તમે જ્યાં મકાન જુઓ છો દિલ્હીમાં એવું કશું હતું નહીં મારી. પણ હું કચ્છમાં રહેતો સામાન્ય. સંતોએ મને કંઠી પહેરાઈ આ ધ્યાની સ્વામીને. પણ કે મને ભગવાનનો બહુ વિશ્વાસ બેહી ગયો. આ સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન છે ને એમાં મારું મન ચોંટી ગયું. એમનું કરેલું બધું જ કલ્યાણકારી છે એવું નિશ્ચય થઈ ગયું. એટલે કે મેં પછી વડતાલની પૂનમ ચાલુ કરી. પછી મેં નક્કી કર્યું, ભગવાન આગળ ગયો. બધા એવું કીધું કે લક્ષ્મીનારાયણ દેવ પણ જે માગો એ મળે. લાગો ઓછું શું કરવા માગીએ કે છે. હું ઠક્કર હતો કે છે એટલે મેં ઓછું ના માગ્યું. કે આપણે ગોવિંદભાઈ નહીં તારાપુર વાળા, એટલે હું કાયમ કહું કેમ છો ગોવિંદભાઈ? તો કે ઉભા રહો. પછી એમને બોલે હું ગોવિંદભાઈ ઠક્કર. આ મારી આગળ બહુ બોલો તો હું મારું ટક્કર. ગોવિંદભાઈ જે બોલે એ કહું છું. હા, આજે સાંજે મારે એમને ત્યાં તારાપુર સુંદરકાંડના પાઠ છે, અત્યારે એમનો કાર્યક્રમ છે આજે પાટોત્સવનો, એટલે જવાનો. મેં કીધું સારું સારું ગોવિંદભાઈ, જય સ્વામી જય. બહુ લાંબુ ના બોલાય. પછી એમડી આગળ ના બોલાય એટલે આપણે ભગતજી બોલીએ નહીં. હવે આ ભાઈ પેલા ભાઈ ઠક્કર હતા, બહુ જાડું શરીર. મેં કીધું તે વડતાલની પૂનમમાં તો અંદરથી હિંચસો એમ થાય. આ દરવાજે ચડો, પેલો દરવાજ બહાર. એમાં કેમ ના તમને દર્શન? અરે કે છે હું તો દંડવટ હોય કરું છું. મેં કીધું ના હોય. તો મને કે દંડવટ કરતા કરતા એકવાર મેં માગ્યું, તમે લક્ષ્મીનારાયણ દેવ ખરા? હે લક્ષ્મીનારાયણ દેવ મને મર્સિડીઝ આલો ને કે. તમે કીધું એક શું કરવા માગી? મને કે તમે ખરું પકડ્યું. મેં કે મને કે એક નહીં માગી, મેં 2 માગી કે છે. આ એક દંડવટ કરો, ભીડામાં દંડવટ કરવાનો એટલે ભીડામાં તો કેવું હોય, ઓ ભાઈ ખસો, ઓ ભાઈ ખસો, ઓ ભાઈ. પાછળથી બહેનોની બૂમો, આગળથી હરિભક્તોની બૂમો. એ બધો કાર્યક્રમ તો તમે જોઈ લો જ છે વડતાલનો. એમાં કે મેં એક દંડવટ કર્યો. એક જણ હાથ ઉપર પગ મૂક્યા કે છે, ઓ ભાઈ મર્સિડીઝ માગવા દે કે તું રે હમણાં કે. 1 માગી, 2 માગી. સ્વામી મારા ઘર આંગણામાં લક્ષ્મીનારાયણ દેવના પ્રતાપથી હું ધર્માદો કાઢતો થયો ને વડતાલની નિષ્ઠાપૂર્વક પૂનમ ભરતો રહ્યો. મારે ત્યાં 2 મર્સિડીઝ ઊભી છે. મને કે આજે સુપ્રીમ કોર્ટમાં જાઓ કે મારી ગાડીમાં બેસી જાઓ. મને નજીક છે, અમે રિક્ષામાં જવાના. મને કે ના ના હું ગાડીમાં મૂકી જાઉં. તો શું બિઝનેસ કરો છો? મને કે સવારમાં નાસ્તો કરું અમદાવાદમાં. એણે જે કીધું એ કહો. બપોરે જમું દિલ્હીમાં અને બિઝનેસ કરું છું. એમાં પાર્ટનરો રહે છે સિંગાપોરમાં, એટલે હાજનું ડિનર કે ને એ જઈને સિંગાપોરમાં કરું છું. આ બધો જ પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો છે કે છે. જેને એ મૂર્તિનો વિશ્વાસ થઈ જાય છે એને આ લોકનું આવું મર્સિડીઝ બધું મળી જાય છે. તો કલ્યાણ મળે એમાં તે કઈ નવાઈની વાત છે? આમને તો એવું કઈ છે જ નહીં.